હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જો આજે બનાવે છે મારા મમ્મી દાળ ઢોકળી. તો દાળ ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ તો જોઈએ તુવેરની દાળ, જે એક મોટી વાટકી લીધી છે. અમારી પાસે આવું સ્કૂપ છે, એ બે લીધા છે, ગ્રીન કલરનું જે છે એવા. એટલે તમારે અંદાજે લઈ લેવાનું. આ છે ને એક વાટકી મોટી લો ને 1 કપ જેટલી તુવેર દાળ, એટલે લગભગ 4 થી 5 જણાને થઈ જાય. આ તુવેર દાળને પહેલાં સારી રીતે ધોઈ લેવાની છે અને પછી એને બાફવા માટે મૂકવાની છે. તો પહેલાં ધોઈ લઈએ આપણે. દાળ સારી રીતે ધોઈ નાખી છે. હવે એમાં એડ કરશું આપણે થોડું મીઠું, થોડું નાખવાનું છે, એવું કાંઈ નથી, ત્યાં 1 ચમચી નાખ્યું છે. અને થોડી હળદર નાખવાની છે. બાફવા મૂકીએ છીએ ને આપણે, કેમ મૂકીએ રેગ્યુલર, હા બસ. અને પછી એમાં પાણી એડ કરી દઈશું. બાફવા માટે જેટલું જોઈએ ને એટલું લેવાનું પાણી, બરાબર છે. જો આપણે તુવેર દાળ બાફવા માટે મૂકી દીધી છે અને હવે ઢાંકણું બંધ કરી દઈએ અને સીટી લગભગ અંદાજે 4 થી 5 કરવાની છે, બરાબર છે. તો 4 થી 5 સીટી કરીને દાળ બરાબર બાફી લેવાની છે. આ છે કાચા સિંગ દાણા, જે દાળ ઢોકળીમાં નાખવાના હોય છે. તો અત્યારે એમાં પહેલા આપણે થોડું મીઠું નાખીશું, થોડું પાણી એડ કરીને ગેસ પર મૂકીને બફાવવા માટે મૂકી દેવાના છે. આને પણ બાફી લેવાના સિંગદાણાને, કેમ કે આપણે દાળ ઢોકળીમાં એડ કરવાના છે. હવે અત્યારે આ સિંગદાણાને તુવેર દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળીની તૈયારી કરી લઈએ. ઢોકળી બનાવવા માટે લીધો છે આપણો રોટલીનો જે લોટ આવે એ અને ચણાનો, બંને સરખો લીધો છે. એક વાટકી લીધી છે અમે. અને જો તમારે પ્લસ માઇનસ કરવું હોય તો તમે રોટલીનો થોડો વધારે પણ નાખી શકો છો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. ચણાનો ખાલી વધારે નાખો તો પણ ચાલે. અત્યારે અમે બંને સરખું લીધું છે. હવે આપણે એમાં રૂટીન મસાલા એડ કરીએ, જેમ કે થોડી હળદર એડ કરીશું, જીરું પાવડર, થોડું ધાણા જીરું પાવડર, મીઠું, સ્વાદ અનુસાર નમક, જરૂરિયાત મુજબનું 1 ચમચી મોટી તેલનું મોણ દેવાનું છે, થોડી હિંગ, પેટ માટે સારી, ચપટી અજમા. અને હવે આ બધા મસાલાને મિક્સ કરી લેવાના છે. પછી એને પાણીથી સારો એવો રોટલી કરતાં થોડો કડક એવો લોટ બાંધી લેવાનો છે, બરાબર છે. જો બધા મસાલા મિક્સ કરી દીધા છે. જો આ રીતે સારો એવો મસ્ત લોટ બાંધી લેવાનો છે, બરાબર છે. રોટલી કરતાં થોડો કડક. હવે ઉપરથી થોડું અડધી ચમચી જેટલું તેલ નાખીને એને કૂણવી લેવાનો છે લોટને સારી રીતે. ઢોકળીનો લોટ સારો એવો મસ્ત જો બંધાઈ ગયો છે ને, આવો જો આટલો કડક જોઈએ, નથી પોચો નથી ઢીલો, આવો જોઈએ. રોટલી બાંધીને લોટ એને કરતાં થોડો કડક. તો આ તૈયાર થઈ ગયો લોટ આપણો. હવે એને ઢાંકીને થોડીક વાર માટે મૂકી દેવાનો. જો આપણી દાળ મસ્ત બફાઈ ગઈ હતી અને હવે છે ને એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધી છે, એકદમ પીછી ક્રશ કરી નાખી છે. જો છે મસ્ત. હજુ આ ઘાટી છે, હજુ આમાં પાણી એડ થશે અને એમાં એડ કરવાનો બધો સામગ્રી, જેમાં કે આપણે ટામેટા, ગોળ, લીંબુ, આદુ મરચીની પેસ્ટ અને વરિયાળી, તલ અને બાફેલા દાણા અને બાકીના રૂટીન મસાલા, આ બધા આપણે એડ થશે ધીમે ધીમે એક પછી એક પીસ. તો સૌથી પહેલાં આપણે થોડું પાણી એડ કરીએ. દાળ હજુ આપણી ઘાટી છે એટલે આપણે એમાં પાણી એડ કરશું. અંદાજે અડધો પોણો લીટર જેટલું પાણી એડ થશે. મેં પહેલાં પણ થોડું નાખ્યું હતું, એટલે બધું થઈને ટોટલ 1 લીટરથી પ્લસ થયું છે. હવે આપણે એડ કરશું આમાં મીઠું સ્વાદ અનુસાર. પહેલાં બાફવામાં પણ નાખ્યું હતું એટલે જરાક જોઈને નાખવું. 2 મોટા ટામેટાના ટુકડા એડ કરી દેવાના છે. કોઈને જો ટામેટાનો કડકા ન ગમતા હોય તો તમે ટામેટાને ક્રશ કરીને અથવા તો દાળ બફાતી હોય ને ત્યારે પણ ટામેટાને એડ કરી શકો છો, એટલે બફાઈ જાય પછી બ્લેન્ડ કરવો એટલે એ પણ પીછાઈ જાય. બાફેલા દાણા એડ કરી દઈશું, ગોળ નાખી દઈશું સ્વાદ અનુસાર, આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું, વરિયાળી અને સફેદ તલ એ બંને પણ એડ કરી દઈશું. હવે 2 મોટા લીંબુનો રસ એડ કરી દઈશું, થોડા ધાણા જીરું પાવડર નાખી દઈએ અને આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને આને ધીમે ધીમે ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં આપણે ઢોકળીની તૈયારી કરી લઈએ. ઢોકળીનો જે લોટ હતો ને આપણે એમાંથી છે ને આ રીતે નાના નાના લુવા કરી લીધા રોટલીના જેટલા, અને આ રીતે રોટલીની જેમ વણી લીધી. અમે શું કરીએ, વણીને પછી એકદમ લાઇટ ડિઝાઇન ન પડે ને, ડિઝાઇન બ્લેક કલરની, એવી રીતે લાઇટ એકદમ શેકી લઈએ, પછી એના ટુકડા કરીએ. બાકી તમે એમને વણીને ડાયરેક્ટ ટુકડા કરીને નાખી દો ને ઢોકળીને તો પણ ચાલે. પણ જો આ રીતે કરો ને તો તેનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે, કેમ કે એકબીજાને ચોટતા પણ નથી. તો જો આ રીતે વણી લેવાનું એકદમ પતલી. જો આ રીતે વણીને હવે આપણે એને બંને સાઈડ એકદમ લાઇટ શેકવાની છે. જો આ રીતની એકદમ લાઇટ શેકી લેવાની, બંને સાઈડ બ્લેક કલરની ડિઝાઇન ન પડવી જોઈએ એ રીતે. બસ જો આ રીતની રોટલી શેકાઈ ગઈ, આવી શેકાવા દેવાની. રેડી. હવે આપણે એને લઈ લઈશું.
અને આ રીતે એક પછી એક બધી જ રોટલી આપણે ઢોકળી માટેની જે રોટલી છે એ બધી શેકી લઈએ. પહેલાં બ્રાઉન નથી થવા દેવાની, બસ આવી લાઇટ ડિઝાઇન પડવા દેવાની છે. તો આ રીતે શેકી લેવાની છે એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવે. તમે ટ્રાય કરજો એકવાર આ રીતે. અને એકબીજાને ચીપકે પણ નહીં, એટલે ખાવાની પણ મજા આવે છે. તો બધી ઢોકળીની રોટલી બનાવીને તૈયાર કરી લઈએ. પહેલાં આપણે બાજુમાં દાળ પણ ઉકળવા મૂકી દીધી છે. હજુ ઉભરો નથી આવ્યો. ઉભરો આવી જાય પછી આપણે બધી આ ઢોકળીના ટુકડા કરીને નાખી દઈશું. ઢોકળીની બધી જ રોટલી શેકાઈ ગઈ છે. હવે આપણે એને ટુકડા કરી લઈએ. તમને જે શેપમાં ગમે એ શેપમાં કરી શકો છો. ડાયમંડ શેપમાં ગમે તો એ રીતે, ચોરસ ગમે તો ચોરસ. જો આ રીતે ટુકડા કરી નાખવાના ચપ્પુની મદદથી. બે રોટલી લેવાય, એક બે લેવાય, એક લેવાય, ત્રણ લેવાય. તમારાથી કટિંગ થાય એટલું કરવાનું. આ રીતે કટિંગ કરી લેવાનું છે. ચીપકે નહીં એટલે 2-3 લઈ શકો. તમે શેકાઈ ગઈ છે જેવી તેવી એટલા માટે. જો આ રીતે શેપમાં કરી નાખશું બધા કટિંગ. જો બધી ઢોકળીનું કટિંગ થઈ ગયું છે. હવે એને સાઈડમાં કાઢી લઈશું. જો ઢોકળીના આ રીતે ટુકડા કરી લેવાના છે. એ રીતે બધી ઢોકળીને આપણે ટુકડા કરી લઈએ. જો આપણે દાળનો મસ્ત ઉભરો આવી ગયો છે. હવે આપણે એને અંદર આ બધી ઢોકળી કરીને આપણે એડ કરી દઈશું. અને ગેસ ફાસ્ટ કરી દેવાનો, કેમ કે હવે ઢોકળી નાખીને એટલે હવે ઉભરો નહીં આવે થોડીક વાર. જો આ મસ્ત ઢોકળી એડ થઈ ગઈ છે, મિક્સ પણ થઈ ગઈ છે અને આવે છે ને આને ફૂલ ગેસ ઉપર ઉકળવા દેવાનું છે. અને ઉભરો આવી જાય ને એટલે મસ્ત દાળ પણ ઘાટી થઈ જાય છે. એમાં ઢોકળી છે ને એ પણ મસ્ત બફાઈ જશે. તો આપણે થોડીક વાર માટે રાખીએ એમ જ મસ્ત ઉકળવા માટે. જો આપણે ઢોકળી એકદમ મસ્ત ચડી ગઈ છે, બફાઈ ગઈ સારી રીતે. અને આપણે દાળ પણ એકદમ મસ્ત બફાઈ ગઈ છે, ઉકળી ગઈ સારી રીતે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ અને આપણે દાળ ઢોકળીનો આપણે વઘાર કરી લઈએ ફાઇનલ. તો દાળ ઢોકળીના વઘાર માટે સૌથી પ્રથમ આપણે જે પેલું વઘાર કરશું હોય એમાં આપણે 2 મોટી ચમચી તેલ લઈ લીધું છે, ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને હવે આપણે એમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલી રાઈ, થોડું ધાણા, થોડું સૂકું જીરું, થોડી હિંગ, તમાલપત્ર, સૂકા લીમડાના પાન અને સૂકું લાલ મરચું એ પણ નાખી દઈશું. તજ લવિંગનો પાવડર થોડોક જ, લાલ મરચું પાવડર 1 ચમચી. તમે તીખું વધારે ખાતા હોય તો નાખી શકો છો. અને હવે આ વઘારને આપણે આ દાળ ઢોકળીમાં એડ કરી દઈશું. રેડી. તો જો આ આપણો દાળ ઢોકળીનો વઘાર થઈ ગયો છે તૈયાર. હવે બધું મિક્સ કરી દઈશું આપણે. ઢોકળીનો વઘાર મસ્ત થઈ ગયો છે દાળ ઢોકળીનો. હવે આપણે એડ કરી દઈએ લાસ્ટ સ્ટેજ ઉપર આ લીલા ધાણા અને એને પણ બરાબર મિક્સ કરીને હવે સર્વ કરી લઈએ. તમે આને ભાત સાથે પણ ખાઈ શકો છો. જો મસ્ત યમ્મી એકદમ બની છે, ખટ્ટી મીઠી બહુ ફાઇન બની છે. રેડી. તો આપણે દાળ ઢોકળી છે તૈયાર. તો આ છે આપણી ફાઇનલ દાળ ઢોકળી તૈયાર. જો દેખાવામાં પણ કેટલી મસ્ત યમ્મી લાગે છે ને ખાવામાં પણ એટલી જ મસ્ત લાગે છે. અને તમે પણ આ રીતે અમારી ઢોકળી છે બનાવી અમારી જે શેકીને એ રીતે બનાવજો. બહુ જ મસ્ત અને બહુ જ યમ્મી લાગે છે. અમે આને ભાત સાથે ખાવાના છીએ. તમે એમને પણ ખાઈ શકો છો, ભાત સાથે પણ ખાઈ શકો છો. બહુ જ મજા આવે છે. હાથથી છાશ પાપડ પણ લઈ શકો છો. તો આ છે અમારી દાળ ઢોકળીની રેસીપી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે અમારા વિડીયોને લાઇક કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારો આ વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ગરમ ગરમ છે.